સમગ્ર ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે તો સુરતના પૂણા વિસ્તારની સોસાયટીના રહીશો દ્વારા પણ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। પૂણા વિસ્તારની સોસાયટીઓ પ્રમુખશ્રીઓ અને આગેવાનો સાથે સ્માર્ટ મીટર સામે ઘરે ઘરેથી આવેલ વાંધા અરજીઓ સાથે ડીજીવીસીએલ કાપોદ્રા ખાતે જમા કરાવી અને સ્માર્ટ મીટર લગાવવા આવવા નહીં તેવી ચીમકી આપી અને સ્માર્ટ મીટર રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। તો આજરોજ સવારે 10:30 વાગે પીર દરગાહ મેઇન રોડ ઉપર ભેગા થઈ અને ત્યાંથી 10:45 સેતાનગરથી નીકળી અને ડીજીવીસીએલ કાપોદ્રા ખાતે મોરચો ગયો હતો। જ્યારે રાજ્યમાં ઠેર ઠેર વિરોધની વચ્ચે પણ સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે અન્યાય અને તાનાશાહી સામેની લડાઈમાં અમે વિસ્તારની સોસાયટીઓ અને પ્રમુખશ્રીઓની સાથે છીએ અને સ્માર્ટ મીટર વિરુદ્ધની લડાઈમાં દરેક જગ્યાએ અમે સમર્થન કરીએ છીએ। અમે સોસાયટી મિટિંગો કરી અને લોકો સાથે ચર્ચા કરીએ છીએ। તમામ લોકો આ સ્માર્ટ મીટરની વિરુદ્ધમાં છે અને આ લડાઈના સમર્થન આપી રહ્યા છે। તો સ્માર્ટ મીટરનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે છતાં હજુ સુધી સ્માર્ટ મીટર રદ કરવામાં નથી આવ્યા ત્યારે મુદ્દે અમે લોકોની સાથે રાખી અને લડત લડી રહ્યા છીએ। અમારા વિસ્તારમાં સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે આજે વાંધા અરજીઓ પણ રજૂ કરી છે। જી મારું નામ સાકરિયા પાયલ છે। આજે અમારા નગરસેવકો સાથે અને પૂણા વિસ્તારની જે એકતા સમિતિના તમામ જે પ્રમુખો છે, તમામ આગેવાનો છે, તમામની સાથે આજે અમે ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ અને પૂણા વિસ્તારની અંદર ઘરે ઘરેથી વાંધા અરજીઓ ઉઘરાવીને લગભગ 5000થી પણ વધારે વાંધા અરજીઓ ઉઘરાવીને આજે ડીસીવીસીએલે અહીંયા આવેલા છીએ કે ભાઈ અમારે જે સ્માર્ટ મીટરો જે લગાવવાની હાલમાં જે પ્રોસેસ ચાલી રહી છે તો અમારે સ્માર્ટ મીટરો નથી લગાવવા કેમ કે સ્માર્ટ મીટરોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। સ્માર્ટ મીટરો થકી 3 ગણું લાઇટ બિલ આવે છે। આજે મોંઘવારીમાં માણસ પોતાનું ઘર માંડ ચલાવી શકે છે તો હવે આ સ્માર્ટ મીટરો લગાવીને જે રીતના લોકોને લૂંટવાનું આ સરકારે કાવતરું ઘડ્યું છે, જે રીતના સ્માર્ટ રીતે લોકોના ખીચામાંથી કઈ રીતના પૈસા કાઢવા કઈ રીતના લૂંટવા એનું જે કાવતરું ઘડ્યું છે એ બાબતે અમે તમામ લોકો એની વિરોધમાં છીએ। ભવિષ્યમાં ક્યારેય પણ અમે સ્માર્ટ મીટરો નહીં લાગવા દઈએ એ બાબતે અમારો સખત વિરોધ છે। અમે પણ લોકોની સાથે છીએ અને આ વિરોધ હોવા છતાં પણ જો ડીજીવીસીએલ દ્વારા આ સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે તો આવનારા સમયમાં અમે રોડ પર ઉતરીને ખૂબ મોટા પાયે આંદોલનો કરીશું પણ ક્યારેય અમે સ્માર્ટ મીટરો નહીં લગાવવા દઈએ એ બાબતે આજે ડીજીવીસીએલ ખાતે અરજીઓ આપવા માટે અને વાંધા અરજીઓ આપવા માટે આવેલા હતા। તો પહેલા પણ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં આવેદનપત્રો આપી અને સ્માર્ટ મીટરો રદ કરવાની માંગ અને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાની માંગ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી સામાન્ય જનતાની સાથે છે અને આ સ્માર્ટ મીટર રદ ન થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે। તો સ્માર્ટ મીટરોની જગ્યા સ્માર્ટ સિસ્ટમની રાજ્યની જરૂર છે। થોડા વરસાદ અને પવનમાં વીજળી ગુલ થઈ જાય છે। વીજળી ગુલ થયા પછી કસ્ટમર કેર નંબરોમાં પણ કોલ ઉપાડવામાં નથી આવતા। ગામડાઓમાં અડધી રાત્રે પાવર આપવામાં આવે છે તેથી અડધી રાત્રે ખેડૂતોને પાણી વાળવા જવું પડે છે। રસ્તાઓ વચ્ચે ટીસી મૂકી દેવાય છે જે ટ્રાફિકો સર્જે છે। તો આ બધી સિસ્ટમને સ્માર્ટ કરવાની જરૂર છે। સ્માર્ટ મીટર લગાવી અને જનતાને લૂંટવાની કોઈ જરૂર નથી।